કે ખર્ચતા ખૂટી જશે મૂર્ખ મનનો વેમ, પણ દાતા કે મારે તો દેવું ઘટે આ બધું કાલ હૈસે કે કેમ. કે કોઈ પણ મા બાપ જ્યારે એ વૃદ્ધાશ્રમમાં આવવાનો એનો સમય આવે ત્યારે ખૂબ ગ્લાનિ અનુભવતો હોય, ખૂબ સંકોચ અનુભવતા હોય, ખૂબ દુઃખી હોય. ઘણી વાર અમારા લોક સાહિત્યમાં કહેતા હોય છે કે વડીલો આપણી હરતી ફરતી યુનિવર્સિટી છે, એમાંથી જે નોલેજ મળે, એમાંથી જે લેસન મળે એ દુનિયાની કોઈ યુનિવર્સિટીમાંથી ન મળે. એમના જીવનના અનુભવો પણ સાંભળ્યા છે. મારા એક વડીલ પણ એવા પણ હતા કે જેમને દોમ સાહેબી હતી. એ એમના કન્ટેનર પોતાની પ્રાઇવેટ જેટ પણ હતી. મુંબઈમાં એટલા બધા સુખી હતા અને એકાએક એક ધંધાની અંદર એક નાનકડી ભૂલને પરિણામે આખું કુટુંબ. અમારો લોક સાહિત્યનો દુહો છે કે દેવું મરવું અને દાજવું ઝીલવી ખગારી ચટ. ત્રણેય ક્ષેત્રોમાં તમે સેવાકીય કાર્ય કરો છો, રાજકીય હોય, શૈક્ષણિક હોય કે સામાજિક હોય, પણ પરિવારનો સપોર્ટ હોય તો જ કદાચ આ શક્ય બને છે. નકર પરિવાર ત્રણેય ક્ષેત્રમાં, મારે તો તમને એ પૂછવું છે પહેલા પોતાને કઈ રીતે સંતુલિત રાખી શકો છો? મને સૌથી વધારે જો કોઈ આનંદ હોય તો અમે 3 ભાઈઓ છીએ. જી. માતા પિતા હયાત નથી, જી. પણ આજે પણ અમે 3 ભાઈઓ મા બાપના આશીર્વાદથી એક સંપથી રહી છીએ. વાહ વાહ. અમારી બીજી પેઢી, અમારા ભત્રીજા, મારો દીકરો, એ પણ ખૂબ સારી રીતે હળીમળીને પ્રેમથી પરિવાર પ્રેમીની જેમ ખૂબ સાથે હળીમળીને બધા રહે છે. એનો ખૂબ આનંદ છે. પરિવારનો એટલો બધો સપોર્ટ મળ્યો છે કે જેના વગર કદાચ મારી આ સફળતા શક્ય જ નહોતી. ખાસ કરીને મારા મોટા ભાઈ બંને, એનો મને ખૂબ પ્રેમ મળ્યો. એક મોટા ભાઈ એ સામાજિક ક્ષેત્રે ખૂબ મોટું નામ ધરાવે છે. બીજા મારા જે મોટા ભાઈ છે એ સામાજિક ક્ષેત્રે નથી, પણ એને આખા પરિવારનું ધ્યાન રાખ્યું, એટલે આ બધું કામ કરી શક્યો. મારા ધર્મપત્નીએ મને ખૂબ સહકાર આપ્યો. મને મારા બંને બાળકોએ પણ અને મારી પુત્રવધુએ પણ મને ખૂબ સહકાર આપ્યો. અને પરિણામ સ્વરૂપ આજે હું જે કાંઈ છું એમાં ચોક્કસ મારા પરિવારનો બહુ મોટો ફાળો છે, હું ચોક્કસ માનું. અને એટલું ચોક્કસ માનું છું કે બધું જ કામ કરો. સવારથી હું મારી પ્રવૃત્તિનો પ્રારંભ કરું છું, પણ મારા પરિવાર માટે પણ એટલો સમય આપું છું. જ્યાં મારા પરિવારમાં પછી મારો જ પરિવાર નહીં, મારા બંને ભાઈઓનો પરિવાર હોય, મારા કુટુંબનો પરિવાર હોય, તો એમાં પણ મારી ક્યાંય આવશ્યકતા હોય તો હું બધું જ કામ પડતું મૂકીને મારા પરિવારને પણ ન્યાય આપવાનો હંમેશા પ્રયત્ન કરું છું. એટલે સંતુલિત રાખવાનો પ્રયત્ન કરું છું. અને મારું ટાઈમ મેનેજમેન્ટ એવું હોય છે કે બને ત્યાં સુધી હું શક્ય હોય ત્યાં સુધી બધાને ન્યાય આપી શકું, એટલે હું સફળ થયો છું. ખરેખર પોતાનાનું પીઠ પર જ્યારે હોય ત્યારે કાંઈક સફળતા મળે જ છે. અને આપે વૃદ્ધાશ્રમની તો શરૂઆત કરી, પણ જે આપણે શરૂઆતમાં વાત કરી એમ કે સંયુક્ત કુટુંબ, તો એ પોતે તમે સંયુક્ત કુટુંબમાં જીવો છો અને પછી એનું આચરણ કરો છો, એટલે એક બહુ મોટી વાત છે. વૃદ્ધાશ્રમની અંદર, જો કે વૃદ્ધાશ્રમ હવે શબ્દ નહીં વાપરું, આનંદ આશ્રમની અંદર જ્યારે આપ વડીલોને સાચવો છો, અને અમે ઘણી વાર અમારા લોક સાહિત્યમાં કહેતા હોય છે કે વડીલો આપણી હરતી ફરતી યુનિવર્સિટી છે, એમાંથી જે નોલેજ મળે, એમાંથી જે લેસન મળે એ દુનિયાની કોઈ યુનિવર્સિટીમાંથી ન મળે. તો આપને આપના આનંદ આશ્રમમાંથી એવા કોઈ વડીલો પાસેથી કોઈ એવો લેસન મળ્યો હોય? આજે પણ હું આનંદ અને ગૌરવ સાથે કહું કે જ્યારે હું અમારા આશ્રમમાં પ્રવેશ કરું છું, સામાન્ય રીતે દર રવિવારે મારો ચોક્કસ નિર્ધારિત સમય હોય કે 9 થી 12 અચૂક મારા મિત્રો સાથે ત્યાં જાઉં, આખા અઠવાડિયાની વ્યવસ્થા જોઉં, ત્યાં બધા જ વડીલોને મળું, એમની નાની મોટી જરૂરિયાત હોય તો પૂછું, અને પછી સ્ટાફને સૂચના આપીને 3 કલાકનો સમય મારો ચોક્કસ ત્યાં ગાળું છું. પણ મને ક્યારેક વિશેષ સમય મળે તો હું ચોક્કસ વડીલો સાથે રાત્રે રોકાવા પણ જાઉં છું. અને ઉનાળાનો સમય હોય, અમારું પરિસરની અંદર ખાટલા નાખીને બધા માવતરો સાથે, મને તો એ દિવસો યાદ છે કે મારા ફાધર ડેપ્યુટી કલેક્ટર હતા અને અમારો પરિવાર નોકરિયાત પરિવાર હતો. અમે બધા સાથે કાકા ને બધા જ્યારે બધા બેઠા હોય સાથે, ત્યારે અલગ મલકની જૂની બધી વાતો સાંભળી છે, વાર્તાઓ પણ સાંભળી છે. અને આ વડીલો પાસે જ્યારે પણ મને સમય મળે ત્યારે ખાટલા ઢાળીને એમની સાથે બેસું, એમની સાથે વાતો કરું. પણ એમની વાતો એટલી બધી અનુભવી, એના જીવનમાંથી આપણે એના અનુભવના આધારે આપણને નિચોડ મળતો હોય, અને એક વાત પણ તમારા જીવનને તારી શકે એવી વાતો એમની મેં ખૂબ સાંભળી છે. એમના જીવનના અનુભવો પણ સાંભળ્યા છે. મારા એક વડીલ પણ એવા પણ હતા કે જેમને દોમ સાહેબી હતી. એ એમના કન્ટેનર પોતાની પ્રાઇવેટ જેટ પણ હતી. મુંબઈમાં એટલા બધા સુખી હતા અને એકાએક એક ધંધાની અંદર એક નાનકડી ભૂલને પરિણામે આખું કુટુંબ વેરણ ચરણ થઈ ગયું. પરિસ્થિતિ એવી આવી કે એવું કહેવાય કે આશ્રમો બંધાવનારને પણ આશ્રય સ્થાન શોધવું પડે છે, એવી પરિસ્થિતિનું નિર્માણ થયું. અને એ પરિસ્થિતિની વચ્ચે દાદીમાં જ્યારે અમારા આશ્રમમાં આવ્યા
પણ એમના અનુભવો સાંભળ્યા ત્યારે જીવનમાં એવું શીખવા ચોક્કસ મળે કે જીવનમાં એવી કોઈ ભૂલ ન કરવી. જી હંમેશા કોઈ પણ પરિપક્વ નિર્ણયના આધારે તમારે જીવનનું ઘડતર કરવું. જી વાહ કોઈ નિર્ણય ઉતાવળો હોય, કોઈ લાગણીમાં આવીને અથવા આવેશમાં આવીને કોઈ નિર્ણય ન લેવો, વાહ પરિપક્વ નિર્ણય લેવો જી અને બધાને સાથે રાખીને, બધાને વિશ્વાસમાં રાખીને અથવા હંમેશા સીધી લીટીએ જવું જી અને બને ત્યાં સુધી ઓછા સાહસિક કામો કરવા કે વાહ. જેમાં આપણા પરિવારનું જોખમ આવતું હોય. વાહ અને એ રીતે ઘણા અનુભવો પણ મળ્યા. જી દાદા દાદીઓ સાથે વાત કરી તો ખૂબ આપણે એના અનુભવનો નિચોડ પણ આપણને જી. મળે અને એ બધું મળ્યા પછી ખૂબ ઘડતર થયું અને ખૂબ આનંદ થયો, જી. ખૂબ શીખો. અને આજે પણ હું મારી જાતને એક વિદ્યાર્થી જ ગણું છું. જી રોજ નવું શીખું છું. મેં વર્ષો પહેલાં એક એવો નિર્ણય કર્યો હતો જી. કે રોજ 2 મિત્રો બનાવવા. વાહ પબ્લિક રિલેશનશિપ તમારી એટલી બધી મજબૂત હોવી જોઈએ. જી તમામ ક્ષેત્રની અંદર આજે એક પણ ક્ષેત્ર એવું રાજકોટમાં નથી કે જ્યાં મારા વ્યક્તિગત સંબંધો ન હોય. વાહ તમામ ક્ષેત્રોની અંદર ખૂબ વ્યાપક સંબંધો વિસ્તાર્યા છે. હું મારી જાતને ઘસીને પણ કામ કરું છું. જી. એવું કહેવાય કે ઘસાઈને ઉજળું થવાની પરંપરા હોય આપણામાં. જી વાહ એટલે મને સંબંધો રાખવા પણ ખૂબ ગમે છે, જી. સંબંધો બનાવવા પણ ખૂબ ગમે છે જી અને સંબંધોને હું નિભાવું પણ છું. જી. એટલે મને ખૂબ સમાજે આપ્યું. પણ મેં તમે કીધું ને કે વડીલો છે એ યુનિવર્સિટી યુનિવર્સિટી જી અને વાસ્તવિક અર્થમાં મારા મા બાપ પાસેથી પણ હું ખૂબ શીખો, મારા પરિવારના વડીલો પાસેથી પણ ખૂબ શીખો અને મારા જે 60 માવતરો છે વાહ. એમની પાસેથી પણ મને ખૂબ વાહ. શીખવા મળ્યું છે. જી સૌથી વધારે મારી એના કરતાં પણ એક મારી જે સૌથી વધારે પ્રિય પ્રવૃત્તિ કે જેને મને પ્રત્યક્ષ આશીર્વાદ મળ્યા છે જી અને પરિણામ સ્વરૂપ હું કદાચ એવું મારી જાતમાં આજે પણ માનું છું. જી હું જે છેલ્લા 8 વર્ષથી હા દીકરાનું ઘર વૃદ્ધાશ્રમ રહી તમારા વહાલુડીના વિવાહ, તમને કદાચ ખ્યાલ ન હોય તો આજે ચોક્કસ એનો ઉલ્લેખ કરીશ. જી અમે 2018માં સુરતના એક બહુ મોટા ગજાના ઉદ્યોગપતિ જે મારા પરમ મિત્ર છે મહેશભાઈ સવાણી, જી ખૂબ મોટા દિલનો માણસ છે, ખૂબ અમીર માણસ છે, પણ સાચા અર્થમાં પરગજુનો પ્રવૃત્તિનો પ્રાણ છે એમ કહીએ તો થાય. પારકી છઠ્ઠીનો સાચા અર્થમાં જાગતલ માણસ છે વાહ વાહ અને એના સંપર્કમાં આવવાનું થયું, મિત્રતા કેળવાણી અને એમના આમંત્રણથી દર વર્ષે એ 300 દીકરીઓને, મા બાપ વગરની દીકરીઓને પરણાવે છે. વાહ વાહ મોટી વાત પોતાના છે ખર્ચથી પરણાવે છે, સમાજના ટેકાથી પરણાવે છે અને જી એક બાપ બનીને એની સાચા અર્થમાં એ દીકરીના બાપ બનવાનું એને વાહ. સદભાગ્ય મળે છે. હા. એ પ્રસંગમાં એમના આમંત્રણથી જવાનું થયું વાહ. સુરત. અમે બધા મિત્રો ત્યાં ગયા અને એ જે વાતાવરણ જોયું, જી એ વાતાવરણની જે પવિત્રતા હતી, એના જી જે એના વાઇબ્રેશન હતા, જી ત્યારે મનમાં એક સંકલ્પ એવો વિચાર આવ્યો જી અને એ વિચાર મેં મહેશભાઈ પાસે મૂક્યો અને મહેશભાઈ મને સ્ટેજ આપ્યું કે તું અહીંયાથી જ મુકેશભાઈ તમે જ જાહેર કરો. વાહ અને ત્યારે એવું જાહેરાત કર્યું કે દર વર્ષે, મને ખબર નથી કે કેમ 22નો આંકડો બોલાણો, જી પણ મેં એવું કીધું હું દર વર્ષે રાજકોટના આંગણે આવતા વર્ષથી 22 દીકરીઓના ધામધૂમથી લગ્ન કરીશ. વાહ અને આજે મને કહેતા આનંદ થાય છે કે મેં બધા સાહિત્યકારો પાસે, લેખકો પાસે, વિચારકો પાસેથી નામ મગાવીને નામ એક સરસ મજાનું અમને મળ્યું, વહાલુડીના વિવાહ. વાહ અને આજે સૌરાષ્ટ્રમાં બ્રાન્ડ બની છે. હમણાં 21 ડિસેમ્બરે જી ફરી પાછા 25 દીકરીઓના લગ્ન તરફ આગળ વાહ વધી છે. વાહ અત્યાર સુધીમાં 189 દીકરીઓના લગ્ન કરવાનું અમને સદભાગ્ય મળ્યું વાહ છે. એમના ભાઈ બનવાનું, એના બાપ વાહ બનવાનું અમને સદભાગ્ય મળ્યું છે. અને એવું કહેવાય છે આપણામાં કે કદાચ તમે એક અશ્વમય યજ્ઞ કરો, હા એમાં જેટલું પુણ્ય મળે એના કરતાં અનેક ગણું વાહ પુણ્ય તમને એક અનાથ દીકરીને પરણાવો વાહ વાહ તો તમને મળતું હોય છે. વાહ અને મારા દેવ દુર્લભ કાર્યકર્તાઓ, 170થી વધુ કાર્યકર્તાઓની મારી પાસે ટીમ છે, વાહ જે રાજકોટના સુખી સંપન્ન દાતાઓ છે, જી કે જે કરોડો રૂપિયામાં પોતાનું સામ્રાજ્ય ફેલાવીને બેઠા છે. ઓહો પણ એક સામાન્ય કાર્યકર્તા તરીકે મારી સાથે રહીને ખભે ખભા વાહ મિલાવીને, પછી એમાં મૌલેશભાઈ ઉકાણી પણ હોઈ જી શકે, ધીરુભાઈ રોકડ પણ હોઈ શકે, અમારા શિવલાલભાઈ આદ્રોજા પણ હોઈ શકે, વાહ રાજકોટના ટોપ મોસ્ટ લીડરો, ટોપ મોસ્ટ આગેવાનો, ટોપ મોસ્ટ જી ઉદ્યોગપતિઓ અમારી સાથે દિલથી જોડાયેલા છે. જી અને પરિણામ સ્વરૂપ છેલ્લા 8 વર્ષથી વાલોડીના વિવાહ અમે કરી છે અને વાહ 189 દીકરીઓના આશીર્વાદ મેળવવાનું સૌભાગ્ય અમને મળ્યું છે. એટલે એના આશીર્વાદ એટલા બધા મળ્યા છે જી કે જેની કોઈ વર્ણન જ ન થઈ શકે. વાહ અને એ બધી દીકરીઓ આજે પણ અમારા પરિવાર સાથે જોડાયેલી રહે છે. માત્ર એના લગ્ન કરીને ત્યાંથી અમારા સંબંધો પૂરા નથી થતા, ત્યાંથી સંબંધની શરૂઆત થાય છે. વાહ અમારી તમામ દીકરીઓ સાથે આજે પણ અમારો જીવંત સંપર્ક છે. વાહ અમે કોઈ પણ વિસ્તારમાં જઈએ છીએ તો અમારી દીકરી દરેક જગ્યાએ ફેલાયેલી હોય છે. અમે કોઈ જગ્યાએ જાય તો રસ્તામાં અમે અમારી દીકરીને મળીને પણ જઈએ છીએ જી અને ખૂબ આનંદ સાથે એમના આશીર્વાદ સાથે, અત્યંત ગરીબ પરિવારની દીકરીઓના આશીર્વાદ અમને એટલા બધા મળ્યા જી છે કે જેના અમારી પાસે શબ્દો નથી. અને એટલા માટે કુદરતે અમને છૂટે હાથે આપ્યું છે. જી વાહ કદાચ મને કહેતા અત્યારે જરાય અતિશયોક્તિ નહીં થાય. આપે પણ વચ્ચે ઉલ્લેખ કર્યો કે વણ માગ્યું ભગવાને ઘણું દીધું છે, તો હું એની પાછળનું કારણ આ આશીર્વાદને સમજું છું. ચોક્કસ. હું સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો એક નાનો કર્મચારી, જી 7 વર્ષ યુનિવર્સિટીમાં જોબ કરી, જી
અને આજે હું કદાચ એ નોકરી કરતો તો હું રિટાયર થઈ ગયો હોત, હા પેન્શન ઉપર જીવતો હોત. જી એને બદલે ભગવાને મને સરસ મજાના આશીર્વાદ આપ્યા જી અને આશીર્વાદ સ્વરૂપ આજે એક મોટું સામ્રાજ્ય હું રાજકોટમાં ઊભું કરી શક્યો, એનો મને ખૂબ આનંદ છે. વાહ એટલે આ ચોક્કસ એવું કહી શકાય કે વણ માગ્યું ભગવાન આપી દે, એ હા. આ સીધી નિશાની છે કે તમે કોકની આતડી ઠારી હશે તો ભગવાન જી તમને અનેક વાહ ગણો વાહ આપે છે. વાહ નિસ્વાર્થ ભાવે જે કાંઈ કરો છો એનું વળતર, કારણ કે જે કાંઈ કર્મ બાંધી છે એની ચોપડામાં નોંધ થતી જ હોય છે. થતી જ હોય છે. ઈશ્વરના અને દરબારમાં હા, દરેક વસ્તુની નોંધ હોય છે, અને એનું ફળ મળે છે. અત્યારે ને અત્યારે જે આપે છે. ખાસ આપ વાત કરો છો ત્યારે વચ્ચે વચ્ચે સંઘની એક યાદી થાય છે. અત્યારે કદાચ આપણો દુર્ભાગ્ય છે, કારણ કે અમુકને ખબર નથી કે સંઘ શું છે, એના વિચારો શું વાવેતર કરે છે. તો થોડોક એના ઉપર આજે પડદો પાડજો. 1925માં જી નાગપુરની અંદર જી ડૉક્ટર કેશવરામ બલિરામ હેડગેવારજીએ જ્યારે સંઘની સ્થાપના કરી જી ત્યારે એમને ખબર નહોતી કે 100 વર્ષ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પૂરા કરશે. વાહ અને આજે હું આ મંચ ઉપર બેઠો છું, જી મને કહેતા એટલા માટે આનંદ થાય છે કે સંઘ 100મા વર્ષમાં પ્રવેશી ચૂક્યું છે. વાહ રાષ્ટ્રને પરમ વૈભવના શિખર ઉપર લઈ જવાની જે એમની કલ્પના હતી જી એ સાચા અર્થમાં ડૉક્ટર કેશવરામ બલિરામ હેડગેવારજીએ જ્યારે સ્થાપના કરી ત્યાર પછી ગુરુજી આવ્યા, જી ત્યાર પછી બાલાસાહેબ દેવરસજી આવ્યા અને ત્યાર પછી અનેક સંઘ ચાલકો આવ્યા. અને જી. આજે મોહન ભાગવતજીના નેતૃત્વ નીચે સંઘના લાખો સ્વયંસેવકો માત્ર હિન્દુસ્તાનમાં નહીં, હિન્દુસ્તાનની બહાર પણ વાહ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પથરાયેલો છે. એમની એક ચોક્કસ વિચારધારા હોય છે, રાષ્ટ્રવાદની વિચારધારા હોય છે. રાષ્ટ્રનો વિકાસ કેમ થાય, રાષ્ટ્રના લોકો માત્ર ને માત્ર રાષ્ટ્રભાવના સાથે કેમ કામ કરે એવી કલ્પના સાથે સંઘ કામ કરે છે. એક નાનો 5 વર્ષનો બાળક શિશુ સ્વયંસેવક તરીકે જ્યારે ગણવેશ પહેરીને એ શાખામાં જતો હોય અને નમસ્તે સદા વત્સલે માતૃભૂમિની એ પ્રાર્થના કરતો હોય ત્યારે આપણને એમ થાય કે ખરેખર સાચા અર્થમાં ગુરુજીની જે કલ્પના હતી કે કેશવરામ બલિરામ હેડગેવારજીની જે કલ્પના હતી એ આજે પણ અનેક ઋષિ પુરુષો જેમને હું કહું છું, જે પ્રચારકો દ્વારા આજે પણ સંઘનું જે કામ થાય છે એ કદાચ સૌથી વિશ્વનું મોટું સંગઠન મારી દ્રષ્ટિએ કોઈ હોય તો એ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ છે. એટલે એની પાસે એના માટે બોલવું એમાં હું બહુ ટૂંકો પડું, બહુ નાનો પડું, પણ સાચા અર્થમાં સંઘ જે કામ કરે છે એવું કદાચ વિશ્વનું કોઈ સંગઠન નહીં કરતું હોય. ખાસ રાજકીય, શૈક્ષણિક, સામાજિક આ ત્રણેય ક્ષેત્રોની વાત કરી અને આપ શહેર પ્રમુખ તરીકે પોતાની ફરજ બજાવી ચૂક્યા છો. તો જ્યારે તમે ફરજ બજાવતા હતા ત્યારે એક ગોલ શું હતો શહેરને લઈને? પહેલાં તો મને એટલું સ્પષ્ટ કહીશ કે જી જ્યારે જવાબદારી મળી જી ત્યારે એ કલ્પના સાથે ગયો હતો જી કે તમામ કાર્યકર્તાઓને સાથે રાખીશ. જી રાજકોટની અંદર ભારતીય જનતા પાર્ટી એ મોડેલ સંગઠન ગણાય છે. જી મારા કેટલા બધા પૂર્વ અધ્યક્ષશ્રીઓએ અને પૂર્વ અમારા સૌ વડીલોએ ખૂબ ભારતીય જનતા પાર્ટીનું સિંચન કર્યું છે. જી મારા જેવા હજારો કાર્યકર્તાઓનું નિર્માણ કર્યું છે. જી હું ચોક્કસ આ તકે જીવનભાઈ શુક્લ અમારા સૌના વડીલ હતા, જી એમને પણ યાદ કરીશ. આદરણીય અરવિંદભાઈ મણિયારને પણ યાદ કરીશ. જી સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણીને પણ યાદ કરીશ. અને ઓફકોર્સ વજુભાઈ વાળા જે અમારા સૌના માર્ગદર્શક હતા એમને પણ યાદ કરીશ. એ બધા જ વડીલોના નેતૃત્વ નીચે અમે ખૂબ શીખા, ખૂબ અનુભવ લીધા. જી અને એ અનુભવના આધારે હું જ્યારે કામ કરવા ગયો જી ત્યારે એવું નક્કી કર્યું હતું કે બધા જ કાર્યકર્તાઓને સાથે રાખીને કામ કરવું જી અને પાર્ટીનો વ્યાપ કેમ વધે, જી. સમાજના તમામ સ્તરના લોકો કેમ જોડાય, પાર્ટીનો કાર્યકર્તા નહીં પણ સમાજના તમામ વર્ગમાંથી બધા જ લોકો જોડાય. મારા અનુભવનો, મારા સંબંધોનો હું રાજકીય રીતે કેવી રીતે લાભ લઈ શકું, જી એ બધાને કેવી રીતે ઇન્વોલ્વ કરી શકું, એ ભાવના સાથે અને રાજકોટનું સંગઠન વર્ષો સુધી જે મોડેલ રહ્યું છે એનાથી પણ સારું કેમ બને જી એવી ભાવના સાથે ગયો હતો. અને 22 મહિના સુધી મને તક મળી, પણ મેં 22 મહિનાની અંદર જે કામ કર્યું એનો મને પૂર્ણ સંતોષ છે. ખાસ કરીને જે કાર્યકર્તાઓએ, તમામ નાના મોટા શ્રેણીના તમામ કાર્યકર્તાઓ જે રીતે મને સહયોગ આપ્યો જી એનાથી ખૂબ પ્રભાવિત થયો અને ખૂબ મજા પણ આવી. રાજકીય ક્ષેત્રમાં જ્યારે શહેર પ્રમુખ થયા ત્યારે પ્રજાના પ્રશ્નોનું સોલ્યુશન માટે કઈ કઈ પ્રકારની મુશ્કેલીઓ સ્વાભાવિક પડી હતી? રીતે 50 વર્ષના રાજકોટ મહાનગરપાલિકાના ઇતિહાસમાં 45 વર્ષ ભારતીય જનતા પાર્ટીનું શાસન રહ્યું હોય એટલે લોકોની અપેક્ષા વિશેષ હોય. હું એવું ચોક્કસ માનું છું કે પ્રજાનો ચૂંટાયેલો પ્રતિનિધિ હોય એને કોઈ દિવસ પ્રજાની એલર્જી ન હોવી જોઈએ, લોકોની એલર્જી ન હોવી જોઈએ. એ પ્રજાની વચ્ચે સતત ઘેરાયેલો રહેવો જોઈએ. પ્રશ્નો જ એમની પાસે આવવા જોઈએ, એ પ્રશ્નનો નિકાલ કેવી રીતે કરવો એનામાં સૂઝ હોવી જોઈએ
અને પ્રજા થકી આપણે ઉજળા છીએ. એક કાર્યકર્તાએ આપણને ખભે બેસાડીને નગરસેવક તરીકે આપણને જ્યારે ચૂંટ્યો છે, પ્રજાએ આપણને હોશે હોશે મત આપ્યા છે, તો એમના પ્રશ્ન માટે સતત સજાગ રહીને એના પ્રશ્નનો નિરાકરણ કેવી રીતે આવે એના માટે સતત પ્રયત્નશીલ રહેવું જોઈએ, આવું મારું સ્પષ્ટ માનવું હતું. અને જો કોઈ ચૂંટાયેલા પ્રતિનિધિને ખરેખર એવું લાગતું હોય કે બધા ખૂબ મળવા આવે છે અને સમય નથી મળતો, તો મારી દ્રષ્ટિએ નગરસેવક કહેવા માટે લાયક નથી. તો એમને 100% એ ક્ષેત્રમાંથી નિવૃત્તિ લેવી જોઈએ. પણ જ્યારે પ્રજાએ આપણને ચૂંટ્યા છે ત્યારે પ્રજાની અપેક્ષા જે આપણી પાસે હોય, હું એવું ચોક્કસ માનું છું કે પ્રજાની કોઈ વિશેષ અપેક્ષા હોતી નથી. ખાસ કરીને સફાઈનો મુદ્દો હોય છે, રોડ રસ્તા ગટર લાઇટના પ્રશ્નો હોય છે, અને આ પ્રશ્નો તમે સારી રીતે કોર્પોરેશનમાં રજૂઆત કરીને એનું નિરાકરણ પણ સમયસર કરી શકો તો લોકો ખૂબ રાજી થાય છે. આનાથી વિશેષ પ્રજાની કોઈ અપેક્ષા હોતી નથી. અધિકારી સાથે સારું કોમ્યુનિકેશન જાળવીને કામ કેવી રીતે સારી રીતે કરી શકાય અને કાર્યકર્તાને માન સન્માન આપો અને લોકોને માન સન્માન આપો, એટલે આનાથી વિશેષ કોઈ પ્રજાની અપેક્ષા નથી. મારી પાસે જ્યારે જ્યારે કાર્યાલય હોય અને કોઈ પણ પ્રશ્ન આવ્યો તો ત્યારે ને ત્યારે એમને ખૂબ રાજી કરીને મોકલવાનો અમારો સંકલ્પ હતો. કોઈ એવા પણ પ્રશ્નો આવતા હોય કે જે તરત ઇમિડિયેટ કદાચ ન પૂરા થઈ શકે, પણ એમાં મારો નિષ્ઠાપૂર્વકનો પ્રયત્ન હોવો જોઈએ, આવું મારું સ્પષ્ટ માનવું છે. એટલે તમારા આંગણે આવેલું કોઈ પણ અરજદાર એ અરજદાર નથી, એક આપણો સ્વજન છે, આપણો શુભેચ્છક છે. એવી રીતે એને જો તમે મૂલવો તો મને એવું લાગે છે કે પ્રજા આપણાથી ખૂબ રાજી થાય. એટલે મેં મારાથી તમામ જેટલા પ્રયત્નો હતા એ નિષ્ઠાપૂર્વક કર્યા અને એમાં મને સફળતા પણ મળી. વાહ, જે વાત થઈ કે જે કાર્ય માટે આપણને મોકલા છે એ કાર્ય સમય અને નિપુણતાથી બજાવી દે, એટલે એ જ આપના રાજકીય ક્ષેત્રમાં પણ અમે ઘણીવાર રમૂજમાં એવું કહેતા હોય છે કે બીજા બધા કારણ વળગી અને નીકળી જાય, જેને રાજકારણ વળગે. તો આ કારણ તમને સેવાકીય ક્ષેત્રમાં કઈ રીતે મદદરૂપ થયું છે? મેં એવું ચોક્કસ કહું છું, ફરીવાર કહું છું કે તમે કોઈ પણ ક્ષેત્રની અંદર કામ કરો છો તો એમાં ક્યાંક ને ક્યાંક સુખદ અનુભવ, દુઃખદ અનુભવ, નાના મોટા તમને આવા અનુભવ થતા હોય છે, પણ એમાંથી કંઈક શીખવા મળતું હોય છે. હું 22 મહિનાના સમયગાળા દરમિયાન રાજકારણમાં પ્રમુખ તરીકેની જવાબદારી મેં ચોક્કસ નિભાવી, તો મને પણ કડવા અનુભવ થયા હોય, સુખદ અનુભવ થયા હોય, પણ એમાંથી પણ હું કંઈક મારું શીખો હોઉં. એ શીખવાના જે પાઠશાળા છે શીખવાની, અને એમાંથી શીખતા હું સેવાના ક્ષેત્રમાં પણ એમાં ઘણું બધું કે મેં ક્યાંય ભૂલ કરી હોય તો હવે પછીના કોઈ પણ ક્ષેત્રમાં હું કામ કરું તેની આ ભૂલ ન થાય એનું હું ચોક્કસ ધ્યાન રાખતો હોઉં છું, એનું અવલોકન કરતો હોઉં છું, અને એમાંથી મને ઘણું બધું શીખવા મળતું હોય છે. અને શીખવાની પ્રક્રિયામાં જ માણસનું ઘડતર થતું હોય છે. એટલે તમે એક જગ્યાએ ભૂલ કરો છો એ પાછા પુનરાવર્તન એનું ન થાય એનું ધ્યાન રાખો. આ શીખવાની પ્રક્રિયામાં પણ મને એ ખૂબ ઉપયોગી છે, ચોક્કસ. વાહ, ખાસ રાજકીય, શૈક્ષણિક, સામાજિક અને બધા જમાં એક કોમન શબ્દ કાઢવો હોય તો એ સેવા. બધા ક્ષેત્રો સાથે આપણે સેવાકીય પ્રવૃત્તિઓ કરી છે. તો હવે ભવિષ્યમાં આપનું વિઝન શું છે? હજી ભગવાને મને ખૂબ શક્તિ આપી છે, સમય પણ આપ્યો છે, એટલે મારી એવી બહુ ઈચ્છા છે. અને મને ભગવાને એક બહુ આશીર્વાદ આપ્યા છે એમ કહીએ તો ચાલે, કે હું જે મનમાં સંકલ્પ કરું છું એ દરેક સંકલ્પ મારા ભગવાન પૂરા કરે છે. એક સંકલ્પ એવો પણ છે કે રાજકોટની અંદર એક હોસ્પિટલ અથવા એક લેબ એવી ઊભી થાય કે જેમાં કેશલેસ હોય, કોઈ કાઉન્ટર જ ન હોય, માત્ર અત્યંત ગરીબ જે દર્દીઓ છે. આજે મેડિકલ સુવિધા ખૂબ ખર્ચાળ થઈ ગઈ છે. સરકારે ચોક્કસ આયુષ્યમાન કાર્ડથી શરૂ કરીને ઘણી બધી સુવિધાઓ ઉપલબ્ધ કરી છે, પણ મધ્યમ વર્ગનો માણસ આજે પણ પીસાય છે. તો એવા સમયમાં અંદર એવી કોઈ હોસ્પિટલ બને, જેમ ડૉક્ટર ભરતભાઈ બોગરા મારા ભારતીય જનતા પાર્ટીના પ્રદેશના ઉપાધ્યક્ષ છે, એને સૌરાષ્ટ્રના નાનકડા એવા જસદણ પંથકમાં આટકોટ ખાતે જે આખી હોસ્પિટલ ઊભી કરી, અને હવે તો મેડિકલ કોલેજ ઊભી કરી, અને જે સેવા કરે છે એ મને એવું લાગે છે કે એક રાજકીય વ્યક્તિના માધ્યમથી કદાચ કોઈ આવડી મોટી હોસ્પિટલ અને મેડિકલ કોલેજ ઊભી થઈ એવી કદાચ બહુ રેર કેસ જોવા મળે. એટલે માણસ ધારે તો શું કરી શકે એવી 100% એ વસ્તુ થઈ શકતી હોય છે. કે મારી એક કલ્પના એવી ચોક્કસ છે કે રાજકોટની અંદર અમે તમામ મિત્રો આ દિશામાં અમે અત્યારે પ્રયત્નશીલ પણ છીએ, અને એના માટેની જગ્યા પણ અમે ગોતી છીએ, અને ઈશ્વરના આશીર્વાદ હશે તો અમે બહુ નજીકના ભવિષ્યમાં રાજકોટને એક સારી મેડિકલ સુવિધા આપવા જવાના છીએ. ખાસ આટલા બધા ક્ષેત્રોમાં કાર્ય કરો છો, અને આપણે અગાઉ જ વાત થઈ કે વિઘ્નો અને વિઘ્ન સંતોષી, તો ત્યારે કોઈક વાર એવું થયેલું કે આ બધું મૂકી અને પાછા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં હતા તો ત્યાં જોઈન્ટ કરી લઈ? હું થાકનારો માણસ નથી, હારનારો માણસ નથી, હું નિરાશાવાદી નથી, હું ભારોભાર હકારાત્મક અભિગમ ધરાવતો માણસ છું, હું પડકારને ઝીલનારો માણસ છું.
હું કોઈ દિવસ કોઈ ઝડપથી હિંમત હારી જાઉં એવો માણસ જી. નથી. હા, મને ચેલેન્જ ખૂબ ગમે છે જી. અને મારે અમે કોઈ એવી ચેલેન્જ આવે તો હું એને ખૂબ ગતિથી, પડકારથી, તમામ શક્તિને કામે લગાડીને બમણા જનનથી કામ કરું છું. જી. હું કોઈ નેગેટિવ જવાબ નથી આપતો, પણ મારી શક્તિ દ્વારા એ જી. કામને સફળતાપૂર્વક કરીને કોઈ પણ વ્યક્તિને જવાબ આપું છું કે તમે ગમે એવા વિઘ્નો ઊભા કરશો જી. પણ મારી શક્તિ, બુદ્ધિ અને આવડત તમે નહીં લઈ જઈ શકો. જી. વાહ. એટલે હું બમણા જનનથી કામ કરીને એને ન્યાય આપું છું. જી. વાહ. ખરેખર જે મારું છે એ તમે છીનવી નથી શકવાના અને એમાં તમે મને કિસ્મતમાં હશે, નસીબમાં હશે, જી. તમારી બુદ્ધિ, શક્તિ અને આવડત હશે જી. તો કોઈ દુનિયાની તાકાત તમારી પાસેથી છીનવી નથી શકવાની. ખરેખર અમારો લોક સાહિત્યનો દુહો છે કે દેવું મરવું અને દાજવું ઝીલવી ખગારી જઠ. કોકના માટે કાંઈક કરવું ની બહુ કઠિન છે, પણ રાષ્ટ્ર સંઘના વિચારો, વડીલોના આશીર્વાદ અને જે કાંઈ સેવાકીય પ્રવૃત્તિ સાથે આપ સંકળાયેલા છો, ખરેખર એવું કહેવાય કે સેવાનો ભેખ પહેરી લીધો છે અને સેવાકીય પ્રવૃત્તિ આપ કરો છો. ખાસ અમારા કાઠિયાવાડ ટોક્સમાં પધારવા બદલ પુનઃ આપનો ખૂબ ખૂબ આભાર. અને ખરેખર આજના ટોક્સમાં આપણને સેવા કરી, નિસ્વાર્થ ભાવે સેવા કરી એટલે એનું નોંધ ઈશ્વર એના ચોપડામાં ચોક્કસથી રાખતો જ હોય છે. એ એક દ્રષ્ટાંત અને ઉદાહરણ પણ આજના આપણા ટોક્સમાં આપણને જોવા મારી મળ્યું. વાત પૂરી કરતા પહેલા જી. પણ અને આપનો આભાર માનતા પહેલા એક વાત ચોક્કસ જી. કહીશ કે હું દરરોજ ઈશ્વરને એવી પ્રાર્થના કરું છું કે ઈશ્વર મને ક્યારેય જી. નિરાભિમાની રાખજે, વાહ. અભિમાની ન બનાવતો. મારાથી સમાજ માટે જે કાંઈ ખર્ચીશ, જી. હું સમાજને કાંઈ પણ કરી શકું એના માટે, જી. અથવા સમાજને કાંઈ આપી શકું તો એના માટે મને બમણી તાકાત આપજે, જી. શક્તિ આપજે. અને એ દિશામાં ભગવાન મારાથી કોઈ પણ વ્યક્તિનું સારું થાય એવા મને સદભાગ્ય અને સારા વિચારો આપજે. એટલે આપના માધ્યમથી આજે મને ખૂબ આનંદ પણ થયો. હું આપને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આપનો દિલથી આભાર પણ માનું છું. થેન્ક યુ. ખરેખર મોટી વાત છે કે કારણ કે અમારા કાકબાબુએ લખ્યું છે કે 5 વર્ષનો પ્રધાન આજે ચાલ્યો ન જલાય, એટલે એક સમજણ જે આપનામાં છે એ એક મોટી બાબત આજના પોડકાસ્ટમાં જોવા મળી. અને આવા જ એક વ્યક્તિત્વ સાથે આપણે મળતા રહીશું આપણા કાઠિયાવાડ ટોક્સમાં. ત્યાં સુધી રજા આપજો. અસ્તુ.